બોડેલીમાં માનવતાનું સુંદર ઉદાહરણ. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને ખાસ રૂમમાં આપવામાં આવી રહી છે બોર્ડની પરીક્ષા. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. એચ સિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે ચાલી રહેલી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા દરમિયાન માનવતાભર્યું ઉદાહરણ સામે આવ્યું છે. શાળાના એક વિદ્યાર્થીનીને પગમાં ફ્રેક્ચર થતા ચાલવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. તેના આરોગ્યને ધ્યાનમાં રાખી શાળા સંચાલન દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિદ્યાર્થીનીનો પરીક્ષા નંબર મૂળ ઉપરના માળે આવેલા વર્ગખંડમાં હતો, પરંતુ સીડીઓ ચડવામાં ઉતરવામાં તકલીફ ન પડે તે માટે સંચાલન દ્વારા નીચેના માળે અલગ રૂમમાં વિશેષ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થી આરામદાયક અને નિર્વિઘ્ન રીતે પરીક્ષા આપી શકે. શાળા સ્ટાફ અને શિક્ષકોને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડી વિદ્યાર્થીનીને અનુકૂળ વાતાવરણ આપ્યું છે. આ માનવતાભરી પહેલથી વાલીઓ તેમજ સ્થાનિક લોકોએ પ્રશંસા કરી છે. શાળા સંચાલનના જણાવ્યા મુજબ વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને આરોગ્ય અમારી પ્રાથમિકતા છે. કોઈ પણ વિદ્યાર્થીને મુશ્કેલી ન પડે તે માટે આવી વ્યવસ્થા હંમેશા કરવામાં આવશે. આ નિર્ણયથી શાળાની સંવેદનશીલતા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત થયું છે, જેનાથી અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ સકારાત્મક સંદેશો પહોંચ્યો છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી.